નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના દાણાવાડા ગામે ઉપસ્થિત થયા છીએ. આજે જલદૂત વોટર કન્ડિશનરનું ભાઈએ મશીન બેસાડેલું છે, એના રિવ્યૂ વિશે થોડું જાણીશું અને એમને ખેતીમાં શું ફરક પડ્યો અને કેટલા TDSનું પાણી છે એના વિશે પણ જાણીશું. નમસ્કાર જયદીપભાઈ. આપનું નામ? જાડેજા જયપાલસિંહ. ગામ આપણું? દાણાવાડા ગામ. દાણાવાડા ગામ. હવે આપણે આ કેટલા TDSનું પાણી છે? આપણે અત્યારે પહેલા અમે જ્યારે ફિટ કર્યું ત્યારે 4200 TDS હતું પાણી. બરાબર છે. અને પાણી નાખતા હતા ત્યારે આમ પાતા હતા એટલે ઉપર ક્ષાર ને એવું ક્ષારી જેવું જામી જતું. જમીન કડક થવાના જમીન કડક થઈ જતી હતી. બરાબર છે. અત્યારે 2-2.5 વર્ષ જેવું થયું આ જલદૂતનું મશીન લગાવે. બરાબર. હવે તમે પેલા કપાસનો પાક લીધેલો. હા, કપાસના આજુબાજુ બધાને નર્મદાના પાણી છે. હા, ઈને કેવા લગભગ બધા આજુબાજુ ખેતી બધી નર્મદાના પાણી કરેલા. આપણે આ બોરના પાણી ખરાબ પાણીથી કરેલી છે, તો એમાં ઉતારામાં કેટલો ફરક હતો? ગઈ વખતે મેં 350 મણ ઉતારો લીધો હતો. બરાબર છે. હવે આ વર્ષે આ જાર કરેલી છે, હવે જારમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું? પહેલી વખત છે આવા પાણીમાં ઝાડ કરી છે. તમે જોઈ શકો કે જોવાના બધા એમ કહે છે કે આ મીઠા પાણીની ઝાડ છે. બરાબર. 6-7 ફૂટની હાઈટ થઈ ગઈ છે. આ જ પાણીએ કરી છે. હવે આમાં બીજો એરંડો એક સાઈડમાં નાખેલો છે. સામેની સાઈડ છે, 20 વીઘાનો એરંડો. બરાબર છે. એમાં કેટલી વીણી લઈ લીધી અત્યારે? 4 વીણી લઈ લીધી, તો હજી હાથની લૂમું છે અંદર. લૂમું છે, એના આપણે વિડીયો આપણે દેખાડશું. અને તમે બીજી આ મશીન મૂક્યા પહેલા બધા તપાસ કરેલી? બીજી બધું યુટ્યુબમાં જોતો હતો ને એમાં જયદીપભાઈનો કોન્ટેક્ટ થયો. બરાબર છે. બરાબર છે. એમને પછી આપણે આ લગાવ્યું. બરાબર છે. અને ક્ષારમાં કેટલો ફરક છે? દેખાતો જ નથી. બરાબર. અમારા ખેડૂત છે દિલાભાઈ, દિલાભાઈનો વાત પોતે પાણી પાય છે ધોરીએ. હવે દિલાભાઈ, તમે આમાં ખેતી કરો છો, આ ભાઈ તો અઠવાડિયામાં 2-3 વાર આવતા, તમે રેગ્યુલર રહો છો, તો આમાં તમે પેલા કપાસ કરતા અને અત્યારે કરો, એ વખતે આપણે પેલા શરૂઆતનો કપાસ હતો એમાં અને આમાં કેટલો ફરક પડ્યો? ત્યારે મેં શરૂઆતમાં જે વરિયાળી વાવી ને, હા, એના જે લીટે પાણી પાયા ને, એ લીટા તો ધોરા ફટ જ લાગતા હતા. બરાબર છે. અને કપાસના લીટા આપણે ભરદે પાયું ને, હા, એ તે ધોરા ફટ લાગતા હતા. બરાબર છે. અત્યારે તમને સાર જેવું નામ જોવા મળતું. જમીન પોચી થઈ ગઈ. જમીન પોચી થઈ જાય ક્લાસ. બરાબર છે. અને એરંડામાં તમે આજ પાણી પહેલેથી છે, આજુબાજુ બધાને નર્મદાના પાણી છે, એના પાણીના એરંડામાં એટલો ઉતારો નથી. એટલો આપણે આ પાણીમાં આપણે લીધો. બરાબર છે. અને મેં તો પોતે નક્કી કર્યું હતું પેલા લાઈન લેવાનો લગભગ 20-22 લાખ ખર્ચો હતો. બરાબર છે. પછી જયદીપભાઈનો કોન્ટેક્ટ થયો, કીધું આ ટ્રાય કરવામાં શું વાંધો, એવું લાગે તો એમ સમજશું કે લાખ રૂપિયા પડી ગયા. બરાબર છે. પણ પૂરેપૂરા વસૂલ કપાસમાં જ વસૂલ થઈ ગયા. કપાસમાં ખર્ચો નીકળી ગયો, એક જ સિઝનમાં ખર્ચો નીકળી ગયો. બરાબર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા હશે, એમાં વધારે માહિતી મેળવી શકો છો. નમસ્કાર. વિડીયોમાં જોઈએ આ ઈ જ પાણીના એરંડા છે, 4 વીણી લઈ લીધેલી છે, છતાંય પણ હજી લીલા છે અને હજી માં લૂમ આવશે ઘણી. અને લૂમની સાઈઝ જોવી હોય તો પણ જોવા મળે.